જય માતાજી બધા ચાહક મિત્રોને અવાજ થોડો અલ્યા ભાઈ આજની મજા જ અલગ છે. મજા જ અલગ હે ને મસ્ત તાપ. તો મિત્રો અમે આવી ગયા કમલીવાડા છે. બોલો તો બીજી ટુકડી આ બાજુ. તો મિત્રો ઓફિસ આજ ભરમાર છે, ટ્રાફિકનો જોઈ લો. તો મિત્રો ઠાકોર ફેમિલી આવી રહી છે. તો મિત્રો જો માવો ગરમ. હેપી બર્થડે ટુ યુ. તો મિત્રો ફાઇનલી ઠાકોર ફેમિલીના મેમ્બર શું નામ એનું ગાડી તારી થાર લઈ જાય છે અભી. હા તો મિત્રો આપણે આહો ભાગ્ય છીએ કે આ ઠાકોર ફેમિલીની ગાડી આપણે ચલાવવા મળી. તો મિત્રો ફાઇનલી ઠાકોર ફેમિલી જે એમના ઘરે હેડી નીકળ્યા ને હવે હું ને અપુજી બે જણા હેડ. તો મિત્રો જુઓ અપુજી કોકા મજૂરીએ મેણો ના હોય કોમ ધરાઈને રોમો આલે. એક ફોન માં પાડો. તો અમારા આ બાજુ સરવણ કપડા બતાવી. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો આ બાજુ હું આ બાજુ રાહુલ બે જણા આવ્યા હતા અમે પાટણ. એક નવસારીથી ચાહક મિત્રોનું કહેવું એવું હતું કે મારે ચા નખી જુઓ. ચા નક્કી જુઓ હોય એટલે મિત્રને ચા નક્કી કુરિયર કરવા માટે આવ્યા તો પાર્સલ કરી દીધું. અને ઘણા બધા ચાહક મિત્રોનો ફોન આવે છે કે ચા જુઓ હ, પણ મિત્રો અમે એટલે નહીં કહેતા કે તમે અમારા જોડે મંગાવો તો અમારા જોડે કુરિયર ચાર્જ લાગુ પડે. અને એસબી શોપિંગમાં મંગાવો તો એમાં કુરિયર ચાર્જ લગભગ લાગુ નહીં પડતો મિત્રો. એટલે અમે સાચી જ સલાહ લઈએ, કેમ કે કોઈ પણ ચાહક મિત્રના 50 રૂપિયા વધારે ના જવા જોઈએ. અમારી એ ખુદની ભાવના હોય. એટલે મિત્રો જો વધારે થાય તો અમે અડધો હું લઈ લઉં કુરિયર ચાર્જ ચૂકવી દઉં, અડધો ચાહક મિત્ર ચૂકવે. આ મિત્રનું કહેવું એવું હતું. એટલે થોડો ઘણો મેં કુરિયર ચાર્જ ચૂક્યો ને થોડો ઘણો એમને, કેમ કે મિત્રો કિલો હોય એટલે કિલો પ્રમાણે જ કુરિયરવાળા ચાર્જ લે. તો મિત્રો હવે જાઉં ઘેર. હમણાં તો કંઈ કોમની કે ટાઈમિંગનું કોઈ સેટલમેન્ટલ આવતું નહીં. મળીએ મિત્રો. તો મિત્રો શિયાળો આવી ગયો, જોઈ લો જેકેટ પહેરવા કાઢી દીધું. કાલ ચમક પાર્લરે બેઠા હતા, ઠંડી જબરજસ્ત વાગતી હતી. ત્યાં તો કીધું જેકેટ કાઢી જ દેવા દે. ચમકો આમ તો બે ઋતુ ભેગી થઈ હતી, શિયાળો ને ચોમાસું બે. પણ હમણાં વરસાદ નહીં આવતો અને ઠંડી પડવા માંડી છે એટલે ફાઇનલી જેકેટ પહેરવા કાઢી દીધું. અને એક ચાહક મિત્ર આવ્યા હતા, તે સંબંધી હતા, તે અમને ચા આલવી હતી. તે પાર્લર હતો, પાર્લરથી આપી દીધી હતી અને આપવાની બાકી હતી, તે ક્યાંથી લેતો આવ્યો. તો મિત્રો જવું બહાર જોઈએ, મળીએ પછી. જીગો કા ઉપડે લ્યા? અરે ઘેર આબાર નહીં તારા? હા તો મિત્રો મળીએ પછી. જવાનું હું બહાર જોઈએ જેમનું ટાઈમનું સેટલમેન્ટલ થાય. મળીએ પછી. તો મિત્રો અમે આવી ગયા કમલીવાડા ખેતરમાં. આજ પ્રોગ્રામ રાખ્યો છે. શાનો ભાઈ? દિલીપ કે બટાકા ડુંગળી. બટાકા બાફા માટે હોય, ડુંગળી ખાવા માટે હોય. હા તો મિત્રો ડુંગળીયાનો પ્રોગ્રામ રાખ્યો હો. જ્યાં વર્ષે તું હતો પેલો વિકો પટેલ લાયા તાણ. હા આપણે ઘેર બનાવ્યું તાણ. હા અમે અમારે બનાવટી કરી તમે ઘેર કોઈ ના એક નંબર બનાવ્યો. ટોમેટો કરી હતી મેં ખાઈ. એ તો પછી જેને હતું એને હદ હતું. આજે ખાતો ને લોચા થાય ના આટલું ખાવાનું તો મિત્રો ડુંગળીયું ખાવા માટે આવ્યા બધે બધા. અને દિલીપ ગાડી લઈને આવ્યો છે. હવે જલ્દી બાઇક ઉપર જોવા નહીં મળતો હોય. બાઈક ઉપર જ આખો દિવસ હું ગાડીમાં કોક દાડો જ મળે, એક રવિવારે મળે ને એક આ ભાઈ સાવરી ચોક જવું હોય તો કે હું ગાડી હટતો જ નહીં, મારો ટાઈમ જ નહીં હોતો ની રીતનો. એવું છે શોપિંગ ઉપર હોય એટલે બાઇક લઈને વધારે દોડું. તો બરાબર રવિવાર ટાઈમ મળે છે એ ઓપનિંગમાં. આજ રવિવાર જવાનું નહીં એટલે ગાડી હું લઈને આવું. કાલ જવાનું ઓપનિંગ નું? ના કાલ નહીં જવાનું. કાલ નહીં ઓપનિંગ, કાલ નહીં આવતા રવિવારે. તો બરાબર. તો મિત્રો અમે દિલીપ ને રાહુલ 3 જણા જઈ રહ્યા છે કમલીવાડા ગોમમાં. દિલીપ કે હાડો નાસ્તો બાસ્તો કરાવો, ડુંગળી ખાવાનું મજા આવે એકલા જવાનું. તો મિત્રો મળીએ પછી. જય માતાજી બધા ચાહક મિત્રોને. અવાજ થોડો બેસી ગયો બોલી ના વિડીયોમાં. પણ આજે
અમારે બધા ભાઈઓ, અમારી ટીમ અને અમારા બધા મિત્રો અને ખાસ કરીને આપણે વિક્રમસિંહ એમના તરફથી આજે આયોજન છે ડુંગળિયાનું, બરોબર. અને બધા ભાઈઓને, અમારી ટીમ અને અમારા બધા ફ્રેન્ડો સાથે મળી અને આજે ડુંગળીયું ખાવાનું છે. ખાસ વડીલો, હા, અને ખાસ વડીલો અમારા, કારણ કે વડીલોએ વાયકણા બહુ કામ કર્યું છે, ખાસે દાડાથી બધું આયોજન કરાયું છે જોડે રહીને. એટલે અમે વિચાર્યું કે વડીલોને એક વખત ડુંગળીયું ખવાડીએ. હવે ડુંગળીયું અમે ખાધું નહીં કોઈ દાડો, એટલે પહેલા તો બધા જોવા ઉભા રહ્યા કઈ રીતે બને છે, બરાબર. હા, અને હા, આપણે વિક્રમસિંહે કમેન્ટમેન્ટ કરી કે બધા ડુંગળીઓ ખવાડવું એટલે ખવાડવું. મજા જ અલગ હે ને મસ્ત તાપણું કરીને બેઠા બધા વળી. તમારા લાલો બાપુ જય માતાજી ને અમારા ભુવાજી જય પ્રભાભાઈ. જય માતાજી. જે આયોજન કરીએ તો સારું કર્યું છે અને બધા વડીલોને જમાડવાનું આયોજન કર્યું છે અમારા વિક્રમભાઈએ. જય માતાજી. જય માતા. ઓય બોલાવરાવો ના હોય કોક બોલાવરાવો. બોલો કે બોલ ભાઈ થોડા બોલો કે થોડું. આજે નવી આઈટમ છે ડુંગળીયું. હવે ડુંગળીયું જોયું નહીં કદી. ગાધું નહીં ના, નહીં ગાધું. અમે ગાધું હોય ગાધું કમળી વાળા ગાધું હતું. અમે આજ પહેલા જોરદાર જોરદાર. તમે નહીં જોયું એટલી ઘડા સારું છે ને તમે જોયું. જીનું કાન તમે જોતા જશો અમાર ઘેર. બધા પહેલા તો વડીલો અને પછી બધા આખા ટીમ વાળા અને ટીમના બધા સંબંધીઓ આ બધા જમણવારો કર્યો છે. ડુંગળીયું બનાવ્યું છે. ડુંગળીયું બનાવ્યું છે. ડુંગળીયું જમવા બદલાયા છે. વિક્રમસિંહે આ બધું આયોજન કર્યું છે. તો આજે આપણે ડુંગળીયું ખાવાનું. આજે આપણે ડુંગળીયું ખાવાનું. આ જોરુબા ગલ્લો બંધ કરી ડુંગળીયું ખાવા બરોબર. ડુંગળીયું પહેલા ખેતરમાં ગાજરામાં ઉગતું ને તાણ જોયું હોય છે. ડુંગળીયું ઝાડ હતું ના દાદા બનાવતો. બનાવતું ફૂલ વાળું. હા, ગાજર એ હવે નહીં જોવા એ મળતું. નહીં જોવા મળતું. ડુંગળીયું કહેતા જ. ડુંગળી જેવું જ આવતું. ડુંગળી જેવું હતું. કેવું લાગ્યું? જોરદાર ટેસ્ટ હો. મહેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ એક નંબર. પણ થોડું એટલો છે થોડું ભૂષણ કે બળાય છે ઊંધો છે. હા, એ ગરમ ગરમ. ચાલો બેસી દો કે લકીભાઈ બધા એ નાના ચાલુ કરી દો. એ લાલભા લાલા બગાડ કરાવું ના હાલ તો કોઈ ડુંગળીયું બનાવ્યું હતું ખેતરમાં અને બધા ભાઈઓ મોજથી જમીએ અને પાછું શૂટિંગ છે ને બધું શૂટિંગ છે પછી કમ્પ્લીટ તૈયારી કરીને જ બેઠા. પાઘડી નહીં બધી એટલી વાર છે, બરોબર. જમીન તરફ પાઘડી બાંધવાની છે, શૂટિંગ ચાલુ કરવાની. ટેસ્ટ બોલજો કેવું છે ભાઉભા? ભાઈ ડુંગળી એક નંબર બન્યું છે. ખરેખર કારીગરી સારી કહેવાય. બહુ મસ્ત કારીગરી એક નંબર. પહેલી વાર ડુંગળીયું ખાધું પણ ખરેખર એક નંબર. અને આપણે આ ભાઈએ બનાવ્યું, નામ તમારું? વીરે ભાઈએ બનાવ્યું પણ સ્વાદ એક નંબર લાયા. આપણે તો અવાજ બે આવી ગયો આખા દાડાનો. ખરેખર આજે ક્ષેત્રમાં પહેલી વખત આપણે ડુંગળીયાનું આયોજન રાખ્યું છે અને ટેસ્ટ એક નંબર જોરદાર બોલો. તો આજે છે ને આપણે સ્પેશિયલ મરચાનો પ્રોગ્રામ જોઈને મરચાં ને ડુંગળીઓ આરે ડુંગળીઓ વ્યવહારિક બોલો યાર. વ્યવહારિક બોલો. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે આજે ખેતરમાં એમ કે બધા ભેગા થઈને આજે મરચાનો પ્રોગ્રામ રાખ્યો હોય તો બધા ડુંગળીયાનો પ્રોગ્રામ આ વડીલો જમવા બેઠા છે. આરે ડુંગળીઓ મરચા ગોળ જોઈજો. મારા વિભાગમાંથી નીકળી ગયું. તો બીજી ટુકડી અમારી જમવા બેસી છે.
આ બાજુ 2 જણાને ઉકેલી દેવાનું. બોલો હાલો. હવે અમે બ્લોગર થઈને અમે ખુદ કંટાળે એવું નહીં લાગતું મને હવે તું દર વખત બધાને કંટાળો લેવરાવે એવું કેવું વિપુલ ભગત આજે ભૂખ લાગી કેવું બન્યું એ કે વાત ના થાય વિપુલ ભગત પેલા એવું નહીં બધા માપડે આવો તો મને કંટાળો આવે છે એક નંબર કારીગર આપણે કારીગર બતાવો એ અંધારા પેલું અજવા આવા દેખાતું નથી તો બધા જમવા બેસી જશે આ ભાવ તો કાળો હવે તો થયો પત્ની જોડે બધા જમવા બેસી જાય જો અત્યારમાં આવી જાય અમારા ભાઈબંધ છે દળવદથી સ્પેશિયલ એન્જોય કરવા માટે આવ્યા હોય પાટણ અમારા જોડે કેમ કે અમને ટાઈમ મહત્વનો હોય ને અમારો ટાઈમ મહત્વનો હોય એટલે આજ સ્પેશિયલ મુલાકાત કરવા અને અમારા પાહણ રહેવા માટે છે સ્પેશિયલ હળવદથી આટલા આવે અમે તમે આગળના બ્લોગમાં જોયું છે કે અમે દ્વારકા જતા ત્યારે એમના ઘેર ગયા હતા આજે રહ્યા અમારા ઘેર આવ્યા આજ છે લગભગ પોચમ એટલે આ તો બીજું જોઈ ગયા નહીં વિડીયોનું શૂટિંગ કરવાનું હતું પણ હજી વિડીયોનું શૂટિંગ થયું નહીં કેમ કે ચેનલના કોમથી ટીમવાળા થોડા બહાર જાય બાકી શનિ રવિ અમારે શૂટિંગ હોય જ છે પણ રાત્રે બહાર ગયા હતા અમે એટલે નહોતું શૂટિંગ કર્યું અને અત્યારે ટીમવાળા 3-4 જણા બહાર જાય ને અમે 2-3 જણા છીએ એટલે શૂટિંગ નહીં કર્યું એ આવે એટલે શૂટિંગ ચાલુ કરીએ અમારા મિત્ર આવ્યા હતા એટલે અમે બ્લોગ ચાલુ કરીને બ્લોગમાં એમને લઈ લીધા તો મળીએ મિત્રો પછી તો મિત્રો ઓફિસે આજ ભરમાર છે ટ્રાફિકનો જોઈ લો ચલા હાલું એક લો ચલા બોલો ખુલ્લા લેતા ખુલ્લા જો તો મિત્રો ઠાકોર ફેમિલી આવી રહી છે બ્લોગ વાળી ભગવાનની ઘણા બધા લેવા પા થઈ જાય નીચે આવે એ આવે એટલે બતાવું કેટલા લેવા ટોકન 2 ઠાકોર ફેમિલી આવી જવાથી છે ભગવાનના લીધે હવે ટ્રાફિક ફૂલ થઈ ગયું તો મિત્રો ઠાકોર ફેમિલી આવી ગયું વિપુલ જય માતાજી હા હા આ પેલો સલ્લો કોઈ દેખાતું નહીં કટલે ઉપરથી હા હા એમના પપ્પા છે આખી ફેમિલી આવી તો મિત્રો જો માહોલ ગરમ આ બાજુ વિષ્ણુ બધા ફોટા નહીં પડા આવી જાય લાઈનમાં તે લાઈનમાં લાગી જા શુભ શાંતિ બળુભાઈ માહોલ ગરમ કર્યો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ
તો મિત્રો ફાઇનલી ઠાકોર ફેમિલીના મેમ્બર શું નામ એવાનું? રણજીતભાઈનો બર્થડે ઉજવી નાખ્યો અને હવે ફાઇનલી એમની ગાડીઓ આ બાજુ પડી હતી. એમની ગાડીઓ લેવા માટે જઈ રહ્યા પૂજીને બે. લેવો પૂજી, થાર ચલાવી લો. જે ચલાવ્યું ચલાવે. થારની ચાવી ચીએ પેલા આ રહી છે. લાવ ભાઈ, એમની ગાડીઓ ભાઈ આગળ પડી છે, રોપેલી પડી. ગાડીઓ પાછળ લઈ જવાની છે, તે ગાડીઓ લઈ જઈએ પછી મળીએ. ગાડી સારી. થાર લઈ જાય છે અભી. હા આ બેઠા આ બા ચલાય કોઈ દાડો ફાવ. રોક્સ ચલાવી હારી નેનો. હા નેની થાર નહીં ચલાવી, રોક્સ ચલાવી. તો મિત્રો આ એમની ગાડી છે. નંબર નહીં બતાવીએ, કદાચ અમને બતાવે ના બતાવે અમને નહીં ખબર. અમે નહીં બતાવીએ, આપણે ના બતાવે. આ જો ટાઇટલ એમનું. તો મિત્રો આપણે આહો ભાગ્ય છીએ કે આ ઠાકોર ફેમિલીની ગાડી આપણે ચલાવવા મળી. તો આવી જાય છે આપણે એમની ગાડીમાં. જો તો ચાલુ કરી દીધી અને આપણે આહો ભાગ્ય છીએ ને 2 જણા બેહવાના. અમે ખુદ એમના વિડીયો જોઈએ છે ફેમિલી હંગાત. મજા આવે જોવાની. ના ના સારું, આપણે ખોટું નહીં બોલીએ, જોઈએ એટલે જોઈએ. હું બ્લોગ ઉતારું આજથી નહીં, ઘણા ટાઈમ થી લગભગ હું 1.5-2 વર્ષથી જોઉં. હા, અને કરણ બોલે જાય એટલે મારે બોલવાની જરૂર નહીં. હા અને એવું નહીં કે અમે એકલા, અમારી ફેમિલી જો. એટલે આજ જુઓ, આ હરિભાનું અમારું ઘર છે ને, હરિભાના ઘરમાં એમની ટોટલી ફેમિલી બેહારેલી છે. એટલે બધા અમારા વાહન જેટલા બૈરાન છોડ્યું હોય ને બધા જો ભેગા થઈને બેઠા હતી. તો લાલભાઈ ઘરના એક જ બેઠા બધા બધા લે જોઈ મારા ઘરને જોઈ. એટલા બધા ભેગા થઈ ઘરમાં. અમારો બ્લોગ નહીં જોતા હોય એટલે એમના બ્લોગ જોતા હોય છે. ચાલો હવે ગાડી લઈ જઈએ અને પાછળ એમને પછી બેહી નીકળતી નીકળી જાય. હા. બરાબર. તો ટ્રાફિક થઈ જાય હમણાં. અને તો મિત્રો ફાઇનલી ઠાકોર ફેમિલી જે એમના ઘરે હેડી નીકળ્યા ને હવે હું ને અપુજી 2 જણા હેડ્યા ડીઝલ ના ખાવા હરિભાની સ્કોર્પિયોમાં. અને જવાનું હોય અમારા મહેન્દ્રસિંહ ને બધા પ્રોગ્રામમાં આ ગાડી લઈને. એટલે પેલા ડીઝલ ના ખાઈ આવીએ ને પછી વોશિંગ કરી દઈએ. ફોર્મ વોશ કરાવવાનું કીધું. તાર જોડે ટાઈમ હશે ને ભાઈ એટલી ઘડી? ભાઈ આપણે કમેન્ટમેન્ટ કરીને આયા. કમેન્ટમેન્ટ એવી નહીં, ડીઝલની કમેન્ટમેન્ટ ના એવી કમેન્ટમેન્ટ કરીને હરિભા જોડે કે ભાઈ નહીં જાય ના કરો. ફોર્મ વોશ કરીને આપવાનું, એમને નહીં આપવાનું. પાછળ જોર આવતું હતું એટલે હું એકદમ સીધો આવ્યો. મેં તો લાલો કોક લઈ જાય અને કોક ખવડાવે, ખાઈ લઈએ. હું ખાવું કે હેડ ખવડાવે તો ના નહીં, પણ ફોર્મ વોશ કરાવે. ખાવું નહીં, પીવું છે. હું પીવું? બાટલી થમ્સઅપ, કોકોકોલા. કોકા કોલા તો ઠેચો મળશે. હા પેલા મળશે, લઈ આવો. એટલે આ લોકલમાં લઈ આવો. તો મિત્રો મળીએ પછી. કોકા કોલા લઈ લઈએ, અપુજીને પાઈ દઈએ, બતાવીએ હો પાછા, નહીં તો પાછા મનમાં એવું લાગશે કે યાર બતાવતા હશે. અપુજી બે મળી હા મળીએ. તો મિત્રો જુઓ, અપુજીને કોકા કોલા ના મળે એટલે થમ્સઅપ લાવી દીધી અને આપણે લાવી દીધો કોન. હમણાંથી મિત્રો રાતના કોનની પાર્ટી બંધ થઈ ગઈ છે. કોન અમે બહુ ગાધા લે, અમે તો પાર્ટી હોય મારા દિલાન અને કરણ ને, પણ અમે 3 જણા અલગ અલગ ધંધે લાગી જાય ને તે કશું ખાતા જ નહીં. તો મિત્રો કોનને ખાઈ લઈએ અને પછી ડીઝલ ભરાવા જઈએ. મળીએ. મજૂરીએ મેણો ના હોય કોમ ધરાઈને રોમો આલે. હું મહેનત કરું મનથી રૂપિયા રોમો રડી આલે. મજૂરીએ મેણો ના હોય કોમ ધરાઈને રોમો આલે. હું મહેનત કરું મનથી રૂપિયા રોમો રડી આલે. દાડો જાય એમ મારી ચડતી આ વસ્તી વિચાર કરતી. દાડો જાય એમ ચડતી ને આ વસ્તી વિચાર કરતી. અમને પ્રગતિના પગથિયે રોમા પીરે ચડાયા. કોઈ કિંમત નતું કરતું આજ બનાયા તે હસ્તી. અમને પ્રગતિના પગથિયે રોમસાએ ચડાયા. પ્રગતિના પગથિયે રોમા પીરે ચડાયા. બોલો રામદેવ પીરની જય. જોઈ લ્યો. અલ્યા તારે આ તો આપણા કન્ના મોણ છે.